સુપ્રભાત. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ ધોરણ 8 અને ધોરણ 6 માટે થઈ અને આપણે સંસ્કૃત ભાષાનું મહત્વ શીખતા હોઈએ એવો આ લેક્ચર છે મૂકવામાં આવેલો છે. એટલે ધોરણ 8 અને ધોરણ 6 બંનેએ આ બધી વિગતો પાકી બુકની અંદર લખવાની છે, જેથી કરીને તમે ગ્રામરના જે કંઈ પ્રશ્નો છે એનો ઉકેલ છે આના દ્વારા મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાનું મહત્વ જોઈએ તો પ્રાચીન સમયથી જ સંસ્કૃત ભાષાનું મહત્વ કે જેને દેવોની ભાષા કહેવામાં આવેલી છે. અને આપણા જે ધાર્મિક ગ્રંથો છે, આપણા જે પૂજાપાઠ છે, એ બધા પણ આપણે સંસ્કૃત ભાષાની અંદર શીખીએ છીએ અને એમના કાર્યો પણ સંસ્કૃત ભાષામાંથી જ કેવી રીતે કરી શકાય એ આપણને મળે છે. એટલે સંસ્કૃત ભાષા છે એ આપણી બધી જ ભાષાઓની જનની હોય એવી ભાષા છે. વિશ્વની અંદર તો ઘણી બધી ભાષાઓ છે, જેમાંથી આપણે ભારતની અંદર 22 ભાષાઓ છે. જેમાંથી મુખ્ય ભાષાઓ કહીએ તો ગુજરાતી, હિન્દી, મરાઠી અને તમિલ. આ ભાષાઓ છે આપણને સંસ્કૃત ભાષામાંથી જ મળી આવી છે. સંસ્કૃત ભાષાનું અનુવાદ કરતા આપણને આ ભાષાઓ પ્રાપ્ત થાય છે. માટે બધી જ ભાષાઓની જનની કહીએ તો સંસ્કૃત ભાષા છે. આપણા ઋષિમુનિઓએ આપણને 4 વેદ લખીને આપેલા છે. 4 વેદમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ 4 વેદ છે એની અંદરથી જ આપણે આપણી જીવનશૈલી શીખીએ છીએ. સામાન્ય રીતે જીવનમાં વ્યવહાર કેવી રીતે કરવો, કાર્યો કેવી રીતે કરવા, આર્થિક ઉત્પાદન કેવી રીતે કરવું, વ્યવસાય કેવી રીતે કરવો, આપણા શરીરની તંદુરસ્તી કેવી રીતે જાળવશું, આ બધું વેદમાં પડેલું છે. અને વેદ છે એ સંસ્કૃતમાં લખાયેલા છે. માટે સંસ્કૃતમાંથી અનુવાદ કરતા કરતા આપણે ગાણિતિક, વૈજ્ઞાનિક અને ભાષાકીય માહિતી પ્રાપ્ત કરી. માટે સંસ્કૃત ભાષાને જનની કહેવામાં આવે છે. બધી જ ભાષાઓની જનની તરીકે કોણ ઓળખાય છે? તો એનો જવાબ છે સંસ્કૃત ભાષા. હવે આ સંસ્કૃત ભાષા આપણને કઈ લિપિમાં મળી છે? તો સંસ્કૃત ભાષા આપણને દેવનાગરી લિપિમાં મળેલી છે, જેને નાગરી લિપિ પણ કહેવાય છે અને દેવનાગરી લિપિ પણ કહેવાય છે. એટલે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો તેનો જવાબ છે દેવનાગરી કે નાગરી લિપિમાં લખાય છે. આ લિપિ કેવી રીતે લખાય છે? લિપિ એટલે લખવાની રીત. તો આ લિપિ છે એ અક્ષરો ઉપર શિરોરેખા કરીને લખાય છે. શિરોરેખા એટલે કે સંસ્કૃત અને હિન્દીના જ્યારે આપણે વાક્યો અક્ષરો લખતા હોય ત્યારે આપણે ઉપર લીટી કરીએ છીએ, એને કહેવાય છે શિરોરેખા. સંસ્કૃતની અંદર લખવા માટે થઈ અને શિરોરેખા કરવી અનિવાર્ય છે. તો તમને નાનો પ્રશ્ન એક વાક્યમાં જવાબ માટે પૂછાશે કે શિરોરેખા કઈ લિપિમાં કરવામાં આવે છે? તો તેમાં સંસ્કૃત અને હિન્દી બંનેનો જવાબ તમે લખી શકશો. આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે એ પણ દેવનાગરી કે નાગરી લિપિમાં લખાય છે એવું આપણે કહી શકીએ છીએ. હવે જોઈએ આપણે સંસ્કૃત ભાષા, જેમ ગુજરાતી આપણે ભણતા હોય તો ગુજરાતીમાં સૌપ્રથમ આપણે કક્કો અને સ્વર શીખીએ છીએ. એ જ પ્રમાણે સંસ્કૃત ભાષામાં પણ વર્ણ એટલે કે અક્ષર, જેમાં સ્વર અને વ્યંજન એવા 2 ભાગલા પાડેલા છે. અને એ જ રીતે આપણી ભાષા છે એ શીખવાની શરૂઆત કરીએ છીએ. ધોરણ 6 ની અંદર કક્કો કેવી રીતે લખવો એવા દરેક વર્ણને એરા સહિત બતાવવામાં આવેલું છે કે આપણે ક લખવા માટે ક્યાંથી શરૂઆત કરીશું, કઈ બાજુ વળશું અને કેવી રીતે કને પૂર્ણ કરશું. એ જ રીતે ખ લખવા માટે તમને પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલું છે. તો એ તમારો વર્ણ પરિચય થયો કહેવાય કે વર્ણ કેવી રીતે લખવો, અક્ષર કેવી રીતે લખવો.
ત્યાર પછી આપણે એમના બે ભાગલા પાડ્યા, સ્વર અને વ્યંજન. જો આપણે સ્વર અને વ્યંજનને શીખી જશું તો આપણે સંસ્કૃત વ્યાકરણ પણ સરળતાથી શીખી શકીશું. એટલું બધું અઘરું છે નહીં, જેટલું આપણે ગુજરાતીમાં છે એ જ રીતે અહીંયા પણ સંસ્કૃતમાં છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં તમે આર્ટિકલ શીખતા હોય તો તમને ખ્યાલ છે કે સ્વરથી શરૂ થતા સ્પેલિંગની આગળ શું લગાડીએ, વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગની આગળ શું લગાડીએ. એ જ પ્રમાણે સંસ્કૃતમાં પણ ઘણી બધી એવી રીતો છે, ઘણા બધા એવા નિયમો છે જે એકદમ સહેલા પણ છે, પરંતુ એક વખત ધ્યાનથી સમજશો તો ચોક્કસ તમને એમનો ઉકેલ મેળવી શકશો. હવે સૌપ્રથમ તમને એક ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે, વર્ણ કોને કહેવાય? તો વર્ણની વ્યાખ્યા છે, એકલા સ્વર કે વ્યંજનને વર્ણ કહેવાય છે. એકલા સ્વર કે વ્યંજનને વર્ણ કહેવાય છે. હવે સ્વર શું અને વ્યંજન શું? તો સ્વર કે ગુજરાતીમાં આપણે જે અ, આ, ઈ, ઉ, એ બધા સ્વર છે. વ્યંજન તો કક્કામાં આપેલા અક્ષરો છે, ક, ખ, ગ, ઘ, એ બધાને આપણે વ્યંજન કહીએ છીએ, અને બંનેને આપણે વર્ણ કહીએ છીએ, જેનું બીજું નામ છે અક્ષર. અક્ષર બોલો તો પણ એ અને વર્ણ બોલો તો પણ એ. સ્વર અને વ્યંજન બંને મળી અને આપણી પાસે કુલ કેટલા વર્ણ છે? 46 વર્ણો છે. કેટલા સ્વર અને કેટલા વ્યંજન એમનો આગળ ઉલ્લેખ કરાવું છું, પરંતુ કુલ મળીને આપણી પાસે 46 અક્ષરો છે. હવે સ્વર કેવા છે? તો સ્વર છે એ સ્વતંત્ર છે, જેનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે, જેમાં તમને શીખવવું ન પડે. તમને એક સામાન્ય ઉદાહરણ આપું છું કે તમારો જન્મ થયો અને તમે પથારીમાં હતા, તમે 1 માસના થયા, 2 માસના થયા, ત્યાં સુધીમાં તમે તમારા માતા પિતાના ઈશારા અથવા તો ચહેરા દ્વારા તમે એમની સાથે હસી શકતા હતા, પરંતુ તમે કંઈ બોલી શકતા હતા નહીં. પછી 3જો મહિનો 4થો મહિનો પૂર્ણ થતા કુદરત દ્વારા તમને સ્વયં રીતે અવાજ આવે છે, અને એ અવાજમાં તમે તમારા માતા પિતા આજુબાજુ જતા હોય તમારી પાસેથી તો તમે એવું ઉચ્ચારણ કરો છો. ત્યારે તમારા માતા પિતા પણ તમને રમાડતા હોય ત્યારે તમારી સાથે ઉચ્ચારણ કરે છે, જાણે કે તમે તમારા માતા પિતાને શીખવો છો. આ ઉચ્ચારણ આપણી બાલ્યાવસ્થામાં આપણા પારણિયામાં રહી અને આપણે કરેલું છે, એટલે એને સ્વતંત્ર ઉચ્ચાર કહીએ છીએ. કોઈ તમને શીખવતું નથી, તમારાથી થઈ જાય છે. ત્યાર પછીનો સ્વર છે આ. તો ઘણી વખત છે તમારા માતા પિતા તમને કોઈ રમકડાથી રમાડી રહ્યા હોય અને તમારે જે રમકડું છે એ ન જોઈતું હોય અને જે જોઈતું હોય એના તરફ તમારો સામાન્ય રીતે હાથ જાય અને અચાનક જ તમારાથી આ એવું ઉચ્ચારણ થઈ જાય છે. આ અને આ 2 ઉચ્ચારણ તમે શીખી ગયા. હવે તમે છે એ હસવાનો પ્રયાસ કરશો ત્યારે તમારી આજુબાજુ તમને કંઈ પણ વસ્તુ સારી દેખાશે ત્યારે તમે એવું ઉચ્ચારણ કરી અને તમારી વાત રજૂ કરવાનો પ્રયાસ કરશો, અને તમારા માતા પિતા છે તમારી એ વાતને સમજી જશે. એટલા માટે થઈ અને આ સ્વર છે એ સ્વયંસ્ફુરિત સ્વર કહેવાય છે. કોઈ તમને શીખવી શકે નહીં, તમારા મનમાં અચાનક જ એ ઉચ્ચારણ થઈ શકે, એટલે એને સ્વતંત્ર ઉચ્ચારણ પણ કહી શકાય અને સ્વયંસ્ફુરિત ઉચ્ચારણ પણ કહી શકાય. આવા સ્વર આપણી પાસે 13 છે અને 13 સ્વરોનું ઉચ્ચારણ આપણે કરીએ. અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, એ, ઐ, ઓ, ઔ. આટલા સ્વરો છે આપણી પાસે પડેલા છે. હવે અહીંયા તમને સ્વરના પ્રકાર આપવામાં આવેલા છે કે તમે સામાન્ય રીતે જોયું ઈ 2 વખત લખાયેલો છે, ઉ 2 વખત લખાયેલો છે, તો આનું ઉચ્ચારણ સ્થાન શું છે?
તો સ્વરને આપણે 3 વિભાગમાં વહેંચવાના છે. તમારો MCQ પ્રશ્ન હોય સ્વરના પ્રકારો જણાવો, તો તમારે જવાબમાં લખવાનું રહેશે સ્વરના 3 પ્રકારો છે. કયા કયા? હસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. હસ્વ સ્વર એટલે કે તમે જે સ્વરનું ઉચ્ચારણ કરો છો એમાં તમને જરા પણ તકલીફ નહીં પડે, તમે સહેલાઈથી ઉચ્ચારણ કરશો. વિડીયોની સાથે સાથે પણ તમે પ્રેક્ટિસ કરજો. અ, ઈ, ઉ, ઋ, લૃ. હવે દીર્ઘ સ્વર છે, એની અંદર તમારે જ્યારે બોલવું હશે ત્યારે તમને અંદરથી થોડો સાથ લેવો પડશે. તમે બોલશો એટલે તમારું હૃદય છે, તમારું ફેફસા છે એ પણ સહેજ ફૂલાશે અને તમને સાથ આપશે ઉચ્ચારણ કરવા માટે. આ, ઈ, ઉ, ઋ. જુઓ તમારી શ્વસન ક્રિયા ત્યાં અટકે છે અને તમને આ સ્વરો બોલવા માટેનો સાથ આપે છે. હવે સંયુક્ત સ્વરો કયા છે? એ, ઐ, ઓ, ઔ. તો એ સંયુક્ત સ્વરો છે, જ્યારે તમે ગુજરાતી અથવા સંસ્કૃતમાં સંધિ શીખો ત્યારે તમને ખ્યાલ આવે. અત્યારે આછી ઝલક તમને આપું. એ બોલવું છે તો એમાં તમે અની સાથે ઈ ભેળવશો ત્યારે તમે એ બનાવી શકશો. એ જ પ્રમાણે ઐ બનાવવું છે તો અની સાથે તમે દીર્ઘ ઈ ભેળવશો એટલે ઐ એવો ઉચ્ચારણ થઈ શકશે. અ સાથે અ 2 વખત અ બોલીએ એટલે આપણે આ કરીએ. તો એ જ રીતે અ સાથે ઉ બોલશો એટલે તમે ઓ બોલી શકશો. ઓ, અ, ઉ વારંવાર બોલો તો એનું ઉચ્ચારણ ઓ થાય છે. એ જ રીતે આની સાથે દીર્ઘ ઉ લેતા આપણે ઔ ઉચ્ચારણ કરી શકીએ છીએ. એ સંધિ સમજશો એટલે થોડુંક સહેલાઈથી સમજી શકાશે. પરંતુ આ 4 છે એ બીજા 2 સ્વરની મદદથી બને છે, માટે એને આપણે સંયુક્ત સ્વર કહીએ છીએ. એને સંધિ સ્વર પણ કહેવાય છે. હવે જોઈએ વ્યંજન, જેનો ઉચ્ચાર કરતી વખતે સ્વરની મદદ લેવી પડે તેવા વર્ણના ધ્વનિને વ્યંજન કહેવામાં આવે છે. અહીંયા વ્યંજનની વ્યાખ્યા પૂર્ણ થાય છે. વ્યંજન કોને કહેવાય? તો જેનો ઉચ્ચાર કરતી વખતે સ્વરની મદદ લેવી પડે. એટલે કે તમે ક બોલો તો ક, ગ, ઘ પાછળ અ એવો ઉચ્ચારણ લેવું પડે છે, એટલે સ્વરનો સાથ લેવો પડે છે. એટલે સ્વરની સાથે જે ઉચ્ચારણ કરી શકો એને વ્યંજન કહી શકાય છે. આવા વ્યંજન આપણી પાસે કેટલા છે? તો આપણી પાસે વ્યંજન છે 33. વિદ્યાર્થી મિત્રો, સ્વર 13 છે પ્લસ વ્યંજન 33 છે ઇક્વલ ટુ આપણને 46 વર્ણ મળી ગયા. હવે વ્યંજનો કોને કહેવાય છે? તો કે ક, ખ, ગ વગેરે મૂળાક્ષરને વ્યંજન કહેવામાં આવે છે, જેમાં અ ઉમેરી અને બોલવું પડે છે. અહીંયા સુધી આપણે આ માહિતી શીખી લીધી. હવે હું તમને કોષ્ટક દ્વારા આ માહિતી શીખવું છું. તો જુઓ, કોષ્ટકની અંદર તમને વર્ણપટ, આ કોષ્ટકને કહેવામાં આવે છે વર્ણપટ. તો દરેક વર્ણનું સ્થાન અલગ અલગ છે. પૃથ્વી ઉપર મનુષ્ય ઘણા બધા છે પણ બધાને ઓળખવા અલગ અલગ છે. એમ આ કક્કો છે, અત્યાર સુધી તમે આમને આમ શીખતા આવ્યા હતા, પણ કક્કો પણ ઓળખવો અલગ રીત છે એમની. કેવી રીતે એમને ઓળખાય છે? તો સૌ પ્રથમ તો વર્ણપટના ભાગલા આપણે પાડીએ તો સ્વર અને વ્યંજન દ્વારા વર્ણપટના ભાગલા પડે છે. ત્યાર પછી સ્વરમાં પણ ઘોષ અને અઘોષ હોય છે અને વ્યંજનમાં પણ ઘોષ અને અઘોષ હોય છે. તો સ્વરની અંદર ઘોષ અને અઘોષ શું છે એ જોવા માટે થઈ અને આપણે જોઈએ તો ઘોષ એટલે શું? ઘોષનું બીજું નામ છે અવાજ. એટલે કે જે સ્વર તમે બોલતા હોય એમાં તમે થોડોક સ્વતંત્ર રીતે તમારો અવાજ છે આપી શકો અને બીજા સ્વર છે એ બોલવા માટે તમને અઘોષ જેવું, એટલે કે પૂર્ણ રીતે તમે અવાજ ન આપી શકો એને અઘોષ કહેવામાં આવે છે. હવે સ્વર કયા કયા છે? તો
હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. તો હસ્વ સ્વર કયા કયા છે આપણે ઊભી લાઈનમાં જોઈ શકીએ છીએ. તો ઊભી લાઈનમાં છે અ, ઈ, રૂ અને હસ્વ ઉ. આ 4 સ્વરો છે એ હસ્વ સ્વર છે. ત્યાર પછી છે દીર્ઘ સ્વરો કયા કયા છે. તો એ દીર્ઘ સ્વર છે એ આ, ઈ, રૂ, ઉ છે. હવે તમે આડું કોષ્ટક જોવાનું છે. એની અંદર સૌપ્રથમ તમને વાત કરું તો આપણે પેલા વ્યંજનની માહિતી લઈ અને પછી આપણે આડા કોષ્ટકમાં આગળ વધશું. વ્યંજનની અંદર પણ તમને અઘોષ કરી અને આપવામાં આવેલા છે. તો કકાના ક થી ઘ સુધીના ભાગલા પાડેલા છે, ચ થી જ સુધીના ભાગલા પાડેલા છે, ટ થી ઢ સુધીના છે. આ રીતે શું સમજાવે છે તો જ્યારે આપણે આડી લાઈન સમજશું ત્યારે તમને સમજાઈ જશે. આપણે અત્યારે અહીંયા સુધીનું કોષ્ટક સમજીએ. એમાં પહેલું નામ આપવામાં આવેલું છે કંઠ્ય. કંઠ્ય કોને કહેવાય? તો કંઠ્ય સ્વર કે વ્યંજનનું ઉચ્ચારણ જ્યારે કરીએ ત્યારે એ ઉચ્ચારણ કરવામાં આપણી મુખનો અંદરનો ભાગ છે કંઠ. કંઠ એટલે ગળાનો ભાગ. જે અક્ષરો તમે મારી સાથે બોલશો તો ગળાના ભાગમાંથી તમે અવાજ કાઢી શકશો. વારંવાર ઉચ્ચારણ કરજો એટલે તમને ખ્યાલ આવશે. બીજા અક્ષરો તમારે બોલવાના હશે ને તો ગળાની સાથે નહીં બોલાય, પરંતુ અ બોલશો એટલે ગળામાંથી બોલાશે, આ બોલશો તો ગળામાંથી બોલાશે. એ જ રીતે એ, ઐ, ત્યાર પછી ક, ખ, ગ, ઘ. આટલું તમે બોલશો તો તમે ગળામાંથી બોલશો. હવે તમને બીજું બોલવાનું હું તમને કહું. તમે બોલો પ, તો ગળામાં તકલીફ પડતી નથી. ફરી પાછા બોલો ક, તો તમને ગળામાં તકલીફ પડે છે, જેને કહેવામાં આવે છે કંઠ. એટલે મુખની અંદરથી એનું ઉચ્ચારણ સ્થાન છે એને કહેવાય કંઠ્ય. એટલે આ કંઠ્યના અક્ષરો કયા કયા છે, કંઠ્યના સ્વરવ્યંજન કયા કયા છે, તો આને કહેવાય કંઠ્ય વર્ણના સ્વર વ્યંજન. લખો તો એની જગ્યાએ તમારે આ નામ લખવાના રહેશે ક, ખ, ગ, ઘ. કંઠ્યના 4 અક્ષર છે. આને ક વર્ણના પણ અક્ષર કહેવાશે. ક વર્ણના અક્ષરો કયા કયા? તો કે ક, ખ, ગ, ઘ. આ 4 અક્ષરો જ છે. પાછળ તમારે અનુનાસિક લગાડવાનો હશે તો અનુનાસિક એટલે કે અનુસ્વાર. તમે ગુજરાતીની અંદર કંચન લખો છો તો આ કંચન લખવા માટે અનુસ્વાર કરવાનો છે. સંસ્કૃતમાં અનુસ્વાર નથી કરાતો પણ આ રીતે ડ લગાડવો પડે છે. એ આગળ શબ્દો હું તમને શીખવું છું એના દ્વારા ખ્યાલ આવશે. તો એને ક વર્ણનો અનુનાસિક કહેવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સાંભળો, ક વર્ણ એટલે શું? તો કે ક વર્ણના 4 મેમ્બરો છે, ક, ખ, ગ, ઘ. એને કહેવાય ક વર્ણના. અને એનું સ્થાન કયું? તો એનું સ્થાન છે કંઠ્ય. આટલું યાદ રાખવાનું છે. હવે બીજું નામ એમાં આપવામાં આવેલું છે તાલવ્ય. મુખની અંદર તાળવું. તમને કંઈ પણ ખોરાક લેતા હો તો ઘણી વખત બોલતા હો કે તાળવાની અંદર ચોટી ગયું, એટલે તમે તાળવું ઓળખો છો ને, જીભની ઉપરનો ભાગ છે એને કહો છો તાળવું. તો એના જે ઉચ્ચારણ સ્થાનો છે એને તાલવ્ય કહેવાય. તો તાલવ્ય બોલતી વખતે તમારી જીભ છે એ તાળવાને સ્પર્શ કરશે. એટલે એ તાળવાને સ્પર્શ કરું તો તમે મારી સાથે ઉચ્ચારણ કરો ઈ, ઈ, ચ, છ, જ, જ. ફરી પાછું ક બોલો. જીભ ત્યાં ને ત્યાં સ્થિર રહી ગઈ, ક કંઠમાં વહી ગયો અને ચ છે એ બોલવા માટે તમારી જીભને તાળવાને સ્પર્શ કરાવવી પડશે. એટલા માટે એનું સ્થાન છે તાલવ્ય. તાલવ્યના અક્ષરો લખો તો તમારે લખવાના રહેશે ચ, છ, જ, જ. જો તમને કહેવામાં આવે કે ચ વર્ણના અક્ષરો લખો તો પણ તમારે આ 4 જ અક્ષર લખવાના છે. આ રીતે છે તમે એને ઓળખતા શીખો. ત્યાર પછી છે મૂર્ધન્ય. મૂર્ધન્ય એટલે તમે નક્કી ના કરી શકો. કંઠમાંથી અવાજ આપો છો, જીભને તાળવાને અડાડીને અવાજ આપો છો કે ગળાના ઊંડાણના ભાગમાંથી અવાજ આપી શકો છો. એને કહેવામાં આવે છે મૂર્ધન્ય. આ મૂર્ધન્ય શબ્દ એટલે કે કંઠનો મૂળ ભાગ.
મૂળ ભાગ એટલે તમને ખ્યાલ છે ગળું ક્યાંથી શરૂ થાય? તો એનો મૂળ ભાગ છે એને મૂર્ધન્ય કહેવાય છે. તો એના અક્ષરોનું ઉચ્ચારણ કરશો રૂ રૂ. જો તમે છાતીની અંદરથી તમને સાથ મળશે આ બોલવા માટે થઈને ટ થ ડ ધ. તમારા હૃદયની અંદર કંપારી થશે. એટલે ગળાના મૂળના ભાગમાંથી એનું ઉચ્ચારણ કરી શકીએ એને કહેવાય મૂર્ધન્ય. વારંવાર આખો કક્કો બોલતા રહો અને શીખતા રહો કે કયા કયા અક્ષરોનું સ્થાન કયું છે તેમ. એ જ પ્રમાણે આ 4 અક્ષરનો અનુનાસિક છે એ હણ છે. એટલે કોઈ પણ શબ્દ લખવાનો હશે તો તમારે એની સંસ્કૃત ભાષાની અંદર અનુસ્વાર કરી શકાતો નથી. અનુસ્વાર શબ્દ બોલું એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમને આ દીદી યાદ આવી જતા હશે કે દીદી વારંવાર અનુસ્વાર કરો એવું બોલતા હોય છે. તો સંસ્કૃતની અંદર અનુસ્વાર કરવાનો નથી, એની જગ્યાએ હણ લખવાનો છે. કેવી રીતે લખાય તે આગળ આપણે શીખીએ છીએ. ત્યાર પછી છે દંત્ય. દંત્ય બોલવા માટેની વ્યાખ્યા શું? તો કે જ્યારે કોઈ પણ વર્ણ બોલતી વખતે તમારો મુખની અંદર જીભ છે એ દાંતને સ્પર્શ કરે એને દંત્ય કહેવાય છે. નૃ એ દંત્યમાં આવે છે સ્વર. ત્યાર પછીના વ્યંજનોમાં ત થ દ ધ. જો તમારામાં તાકાત હોય તો તમે જીભ દાંતને સ્પર્શ કરાવ્યા વગર ત બોલીને રેકોર્ડિંગ મોકલો. તમે બોલી શકશો જ નહીં, કારણ કે એ આપણા ઋષિ મુનિઓએ આ વ્યંજનોના આ રીતે મુખની અંદર ભાગલા પાડી અને એમને પણ, કારણ કે આમ માણસો બાજે તો મુખની અંદર પણ આ બધા અંગો બાજે ને તો એને ભાગલા પાડી દીધા કે તમારે આટલા આટલા વર્ણ છે એ બોલવાના. એટલે દંત્યમાં કયા કયા અક્ષરો આવે? ત થ દ ધ. ફરી પાછો ક બોલો, તની જેમ બોલી શકાતો નથી. અને આ 4 અક્ષરોનો અનુનાસિક છે ન. અનુનાસિક એટલે કે અનુસ્વાર. તમારે ત વર્ગની સાથેના કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર કરવાનો હશે તો સાથે ન લખવો પડશે. ત્યાર પછી છે ઓષ્ઠ્ય. ઉ ઉ ઓ ઔ. આને કહેવામાં આવે છે ઓષ્ઠ્ય. આટલું બોલ્યા ત્યાં વિદ્યાર્થી મિત્રો હવે તમે જાણી શક્યા છો કે હોઠનો ઉપયોગ થાય છે બોલતી વખતે. કંઠ અને હોઠ એ ઓષ્ઠ્ય એટલે કે તમારા મુખમાં રહેલા હોઠનો ઉપયોગ. પ ફ બ ભ મ વ. આ જ્યારે તમે બોલો છો ત્યારે તમારી જીભ છે ક્યાંય પણ તમને સાથ આપતી નથી અને માત્ર હોઠ જ તમને સાથ આપે છે. તમને ક્યારેક વિચાર થતો હશે કે શિક્ષક વર્ગમાં ઊભા હોય અને સામે વિદ્યાર્થીઓ બેઠા હોય તો શિક્ષક કોઈ પણ વિદ્યાર્થીને ઊભા કરી અને એમને સજા આપવા માટે થઈને કહે તું આ જ બોલતો હતો ને, તને કેમ ખબર પડી ગઈ? તો શિક્ષકો આ વર્ણ કોષ્ટક છે ભણેલા હોય છે અને એમને ખ્યાલ હોય છે કે હોઠ દ્વારા કયો અક્ષર બોલાય, તમારું મોઢું ખુલ્લું રહી જાય અને તમે કયો અક્ષર બોલો એના દ્વારા શિક્ષકો છે તમારી વાતને પકડી લેતા હોય છે. એટલા માટે થઈ અને આ વર્ણ કોષ્ટક છે વારંવાર તમે બોલો, તમારા સખી મંડળમાં સાથે બેસીને બોલો, જેથી કરીને તમે આનંદની સાથે આ કોષ્ટક છે શીખી શકશો. હવે વ્યંજનમાં ફરી પાછું તમને ઘોષ અઘોષ એવું આપી અને અનુનાસિક. અનુનાસિક છે મેં તમને સમજાવી દીધું. તો અનુનાસિકમાં છે એ આપણે વ્યાખ્યા જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે અનુનાસિક કોને કહેવાય છે. તો અનુનાસિકની વ્યાખ્યા તમને શીખવું છું. મુખ નાસિકા વચનોનું નાસિકા, જેનું સંસ્કૃત માટે આપણા ઋષિ મુનિઓએ શબ્દ આપેલો છે. મુખ નાસિકા વચનોનું નાસિકા એટલે કે તમે મુખેથી બોલો છો ત્યારે તમારે તમારા નાકમાંથી અવાજ કાઢતા હોય એ રીતે પણ તમારે આ વ્યંજન કે સ્વરનું ઉચ્ચારણ કરવાનું હોય છે, એને અનુનાસિક કહેવાય છે. તો આ સૂત્ર બોલતા તમે જે આ અક્ષરો છે કક્કાની અંદર શીખેલા જ હશો, પણ આ બોલો ને ત્યારે તમારું ઉચ્ચારણ સ્થાન છે અચાનકનું બદલાઈ જાય છે. ગ ગ હણ ન મ. આ 5 છે સંસ્કૃતના અનુસ્વારો છે.
જેને અનુનાસિક વ્યંજન કહેવાય છે. આ અનુનાસિકનો ઉપયોગ હોય તેવા શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ જો તમારે જોતું હોય તો સંસ્કૃત ભાષાની અંદર હવે જ્યારે તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ક વર્ગનો અનુનાસિક કયો હતો. તો મેં તમને ક વર્ગનો અનુનાસિક કીધેલો હતો. કંક તમ લખવું હોય તો તમે ક ઉપર અનુસ્વાર ન કરી શકો, બાજુમાં ડ લખવાનો છે અને નીચે ક લખી અને આનું વાંચન છે કંક તમ કરવાનું છે. ત્યાર પછી છે ચંચુ, કંકતમ એટલે તમારો વાળ ઓળવાનો કાસ્કો છે. તે તમે ગુજરાતીમાં કાસ્કો લખશો એટલે કા ઉપર અનુસ્વાર કરવો પડશે, પરંતુ સંસ્કૃતમાં નહીં કરી શકો. ત્યાર પછી છે ચંચુ એટલે કે દરેક પક્ષીની ચાંચ, જેમાં ગુજરાતીમાં ચાંચ કરવા માટે થઈ ચા ઉપર આપણે અનુસ્વાર કરીએ છીએ, પરંતુ અહીંયા ચંચુ લખવા માટે ચ વર્ણનો જે અનુનાસિક છે એ લખવો પડે છે. પછી છે પાંડવ. પાંડવ લખવા માટે થઈ અને આપણે ગુજરાતીમાં પાંડવો જે રીતે લખીએ છીએ, પરંતુ સંસ્કૃતમાં ડ વર્ણનો અનુનાસિક શું છે તો એ હણ છે. એટલે અહીંયા છે અનુનાસિક આ રીતે લખાયેલો છે. આવા અક્ષરો જ્યારે તમે વાંચો ત્યારે પાંડવ વાંચવાનું નથી, પરંતુ પાંડવ એવું વાંચવાનું છે. ફરી પાછા કોષ્ટક તરફ જઈએ અને કોષ્ટકમાં જોઈએ અંતઃસ્થ એટલે કે મુખના અંદરના જ અવયવોનો ઉપયોગ કરી શકીએ એને આપણે અંતઃસ્થ ઉચ્ચારણ કહી શકીએ છીએ. તો એવા કયા કયા વ્યંજન છે તો સાથે સાથે ઉચ્ચારણ કરો. ય, ર, લ, વ. જોયું તમે? ન કંઠ લાગે, ન દાંત લાગે, ન જીભ આવે, ન હોઠ આવે, કોઈ સાથ ન આપે, અંદરથી જ ઉચ્ચારણ લેવું પડે છે. એટલે એને આપણે કહીએ છીએ અંતઃસ્થ, જેમાં દંત્ય ઓષ્ઠ્યનો ક્યાંક થોડો સાથ મળશે, પરંતુ આ ચાર વર્ણો છે અહીંયા ક્યાંય જોડાઈ શકતા નથી. હવે છે ઉષ્માક્ષર. ઉષ્માક્ષર કોને કહેવાય તો વિજ્ઞાનમાં આપણે ઉષ્મા શબ્દ એટલે કે વરાળ. વરાળ એટલે કોઈ તપેલી ગરમ મૂકીને વરાળ નીકળે એ નહીં, પણ તમને ગુસ્સો આવી જાય અને મુખમાંથી વરાળ કાઢો છો તો ઋષિમુનિઓએ એ પણ આપણને મદદ કરેલી છે કે આનંદમાં ક્યારે કોઈને સાથ આપવો અને ગુસ્સાથી ક્યારે કોઈને સાથ આપવો. તો ઉષ્માક્ષર એટલે કે તમે જ્યારે બોલો છો ત્યારે તમારા મુખની અંદરથી ઉષ્મા બહાર આવે, એટલે કે શ્વાસ છે બહાર ફેંકવો પડે અને બોલવું પડે, ત્યારે એને ઉષ્માક્ષર કહેવાય છે. તો એ કયા કયા છે સાથે ઉચ્ચારણ આપજો. શ, સ, સ. તમે તમારા શ્વાસને અંદર રોકી જ ના શકો, એ બહાર નીકળી જ જાય. એ જ રીતે હ બોલતી વખતે પણ હવા નીકળી જાય. હવે તમને આમના એમસીક્યુ પૂછવામાં આવે અંતઃસ્થ કોને કહેવાય તો એના વ્યાખ્યા અહીંયા આપવામાં આવેલી છે. અંતઃસ્થ અક્ષરો કયા કયા છે, એમનો ઉચ્ચારણ સ્થાન છે અર્ધસ્વર જેવું લાગે છે, તેથી તેને અંતઃસ્થ ગણવામાં આવે છે. માટે એમને પૂર્ણ સ્વર ગણવામાં આવતા નથી. એ જ રીતે શ, 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 હ ઉષ્માક્ષર છે, જેના ઉચ્ચારણના મુખમાંથી ઉષ્મા બહાર આવે છે. એટલે આ બંને વ્યાખ્યા તમને સાથે આપવામાં આવેલી છે. સંયુક્ત અક્ષરો કોને કહેવાય છે? હજી આપણો કક્કો પૂર્ણ નથી થયો, હજુ પણ આપણી પાસે ઘણા અક્ષરો બાકી રહી જાય છે. તો એકથી વધારે વ્યંજનનો સ્વર ભેગા થાય ત્યારે એમને સંયુક્ત અક્ષર કહેવાય છે. તો આ સંયુક્ત અક્ષરો કયા કયા છે? તો તમે આ તો મારા કરતા તો અંગ્રેજી વિશેના શિક્ષક પાસેથી વધારે સારી રીતે શીખી શકશો, કારણ કે છ જ્યારે સ્પેલિંગમાં આવે અને જો આપણે લખવું હોય તો KSHA એવો સ્પેલિંગ બનાવીએ છીએ ને, તો એ આપણી સંસ્કૃત ભાષાએ જ પ્રદાન કરેલો છે. આપણે અંગ્રેજીને મહાનતા આપીશું નહીં, કારણ કે અહીંયા સંસ્કૃતમાં કહેવામાં આવેલું છે ક પ્લસ
પ્લસ સ્વર અ મેળવીએ ત્યારે છ બને, અને છ નો સ્પેલિંગ બનાવવો હોય તો અંગ્રેજીમાં પ્રોપર ક્યાંય મળે નહીં, ક પાસે આપણે જવું પડે. એ જ રીતે બ શબ્દ બનાવવાનો છે તો એમાં પણ બ પ્લસ દ પ્લસ અ કરી અને શબ્દ એવું આપણે લખીએ છીએ. ત્યાર પછી છે જ્ઞ. જ્ઞ બનાવવા માટે પણ આપણે પ્રોપર રીતે જ્ઞ બનાવી શકતા નથી, તો એમાં પણ અંગ્રેજીમાં આપણે GNA બનાવવા માટે જઈએ તો જી છે એ લેવા માટે જ અથવા ગ નો ઉપયોગ કરવો પડે છે. એ પ્રમાણે અહીંયા એ સ્વરો છે આપણે એને સંયુક્ત અક્ષરવાળા સ્વરો કહીએ છીએ. એ જ રીતે આપણું શુભ સંકેત એવો શ્રી, શ્રી બનાવવા માટે પણ આપણે સ પ્લસ ર પ્લસ ઈ ઉપયોગમાં લઈ અને આપણે શ્રી બનાવીએ છીએ. ત્યાર પછી છે ત પ્લસ ન. જે તમે સંધિ કહેતા હતા એ સંધિ છે એ આ પ્રકારની હોય, આ તો સંયુક્ત અક્ષરની અંદર સંધિ બનાવવામાં આવેલી છે. એટલે આ રીતે છે આવા શબ્દો આપણા ઋષિમુનિઓએ સંસ્કૃત ભાષાની અંદર આપણને આપેલા છે. હવે એક સામાન્ય સંસ્કૃત વાંચતા શીખો છો તો તમને પ્રશ્ન હશે કે કોઈ પણ શબ્દની પાછળ 2 ટપકા કેમ આપવામાં આવેલા છે, એને દીદી કેમ વાંચવું? તો એ એકદમ સહેલું છે, એમને વિસર્ગ કહેવાય છે, 2 ટપકા કહેવામાં આવતા નથી. તો આ વિસર્ગ છે એ રામ એ રીતે વંચાય છે, જન એ રીતે વંચાય છે. તો આ વિસર્ગ છે એનું વાંચન કેવી રીતે? તો જે શબ્દોના અંતે આ ગુરુ વિરામ આપવામાં, ગુજરાતીમાં એને ગુરુ વિરામ કહેવામાં આવે છે, નિશાની છે તેને સંસ્કૃતમાં વિસર્ગ કહીએ છીએ, જેનું ઉચ્ચારણ શબ્દનો અંતના અક્ષર ઉપર આધારીએ. પક્ષી હી આપેલું હોય તો ક્ષની સાથે પાછળ વિસર્ગના ગુરુ વિરામ 2 ટપકા આપેલા હોય તો આપણે હી વાંચવું સાથે. પછી સુષ્માહા આપેલું હોય તો સુષ્મા માની સાથે આ જોડાયેલું છે એટલે વિસર્ગનું ઉચ્ચારણ હા થાય, સુષ્માહા. ખગહ આપેલું હોય તો પાછળનું ઉચ્ચારણ છે અ થાય છે. આ રીતે વિસર્ગનું ઉચ્ચારણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 અને ધોરણ 8 બંનેને હું અલગ હોમવર્કના પેજ મોકલું છું, પરંતુ મદદરૂપ આ વિડીયો જ છે. આ વિડીયો જોઈ અને બંને વર્ગના વિદ્યાર્થીઓ હોમવર્ક પૂર્ણ કરજો. આભાર.